નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શ્રાદ્ધનો મહિમા એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. અગાઉના એપિસોડમાં આપણે થોડી આ બાબતે વાત કરી ચૂક્યા છીએ. જ્યોતિષની દ્રષ્ટિએ થોડુંક પિતૃઓને માટે આપણે થોડુંક વાતો કરવી છે. મારો જ્યોતિષનો વ્યવસાય છે. ઘણા બધા વર્ષો થઈ ગયા છે જ્યોતિષનું કામ કરતા. વાસ્તુશાસ્ત્રના વિઝિટ પણ કરતો હોઉં છું. ટીવી પર ખૂબ એપિસોડ કર્યા છે, ખૂબ પ્રોગ્રામ કર્યા છે, ખૂબ પુસ્તકો લખ્યા છે અને વર્ષોના અનુભવે નિષ્કર્ષની વાત કરું છું કે જન્મકુંડલીની અંદર મોટાભાગના દોષ રાહુના લઈને થતા હોય છે. મોટાભાગના દોષ રાહુને લઈને થતા હોય છે અને રાહુના ગ્રહોની અંદર વાસનાનો કારક ગ્રહ ગણ્યો છે. રાહુને વાસનાનો કારક ગ્રહ, રાહુ વાસનાનો ગ્રહ છે. રાહુ માયાવી ગ્રહ છે. જન્મકુંડલીમાં સૌથી વધારે અશુભ યોગો બનતા હોય તો રાહુના લઈને. આ બહુ સમજવા જેવી વાત છે. રાહુના લઈને ખૂબ અશુભ યોગો બનતા હોય છે. વ્યક્તિનો કરોડપતિમાંથી રોડપતિ થઈ જવું એ પણ રાહુના હિસાબે છે. આ બે વર્ષોના અનુભવે જોયું છે, આ સંશોધન કર્યું છે કે રાહુ મહારાજે ઉપર પણ બેસાડી શકે છે અને નીચે પણ લાવી શકે છે. એવું નથી કે નીચે જ બેસાડે છે. રાહુ પાછા ઉપર પણ, ટોપ ઉપર પણ, ઊંચે પણ બેસાડી શકે છે. આ રાહુ માયાવી શક્તિ છે. રાહુ ઉત્થાન કરે છે તો પતન પણ કરી શકે છે. રાહુ વાસનાનો ગ્રહ છે. જન્મકુંડલીમાં ચાહે તો પિતૃદોષ બન્યો હોય, ગ્રહણ દોષ બન્યો હોય, કાળસર્પ દોષ બન્યો હોય, શ્રાપિત દોષ બન્યો હોય, ચાંદાર યોગ બન્યો હોય કે બીજા કોઈ પણ અશુભ યોગો મોટા ભાગે બનતા હોય છે તે રાહુના હિસાબે બનતા હોય છે. રાહુ વાસનાનો ગ્રહ છે. આગલા જન્મના જે કંઈક કર્મ કર્યા છે, વાસના રહી ગઈ છે તે આ જન્મકુંડલીમાં ખબર પડી જતી હોય છે. જોયા પછી જન્મકુંડલીનો વ્યવસ્થિત અભ્યાસ કર્યા પછી ખ્યાલ આવી જતો હોય છે કે આ વ્યક્તિને આના લઈને તકલીફો રહે છે. ખૂબ મજૂરી કરે છે, ખૂબ મહેનત કરે છે, પરંતુ સરવારે શૂન્ય. અગર તો પછી ખૂબ ઊંચી જાહોજલાલી ભોગવી હોય છે ને રસ્તા પર આવી જતા હોય છે. આપણને જોયું છે ઘણા મકાનો પણ મહેલ જેવા હોય છે તે સુમસામ થઈ જાય છે. આ બધી જ જે કંઈક માયા છે એ રાહુના લીધે છે. તો રાહુ જન્મકુંડલીમાં વાસનાનો ગ્રહ છે અને દોષ બધા મોટા ભાગના રાહુના લઈને થતા હોય છે. ચાહે તો પિતૃદોષ હોય, શ્રાપિત દોષ હોય, ગ્રહણ યોગ હોય, ચાંદાર યોગ હોય કે કાળસર્પ દોષ હોય, બધા જ રાહુના લઈને થતા હોય છે. તો મારે આ વસ્તુની થોડીક વાતો કરવી છે કે અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે અને આપણે પિતૃઓના નિમિત્તે જે પણ કંઈક શ્રદ્ધાપૂર્વક દાન ધર્મ કરીએ કે જે આપણા રૂઢિના રિવાજ પ્રમાણે શ્રાદ્ધ આપણે કરીએ તેનું શુભ ફળ મળતું હોય છે. કહેવાનો આશય એ છે. કાલે પાછા મળીશું, આ બાબતે વાત કરીશું. લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની તમે ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર.
જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.